હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરી રહ્યા છીએ જે LLBમાં સબ્જેક્ટ તરીકે તમને આવનારી યુનિવર્સિટીમાં ખૂબ જ ઉપયોગી થશે. તેમાં આજના વિડીયોમાં આપણે બેન્કિંગ લો એટલે કે જે બેંકને લગતા કાયદા હોય છે તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. જેમાં લોંગ ક્વેશ્ચન અને શોર્ટ ક્વેશ્ચન બંનેની ચર્ચા કરીશું. જેમાં સૌપ્રથમ આપણે લોંગ ક્વેશ્ચનની ચર્ચા કરીએ, જે તમારી યુનિવર્સિટીની એક્ઝામમાં તમે તૈયાર કરીને જશો તો ખૂબ જ ઉપયોગી થશે. એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકોની બેંક છે. આ વિધાનને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાઓ અને કાર્યો જણાવી તેને વિગતવાર સમજાવો. ત્યારબાદ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, ઋણ વસૂલાત ટ્રિબ્યુનલની રચના, સત્તાઓ અને હુકુમતને વિગતે સમજાવો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, બેન્કિંગ લોકપાલ યોજના 2006 ને વિગતવાર સમજાવો. આ થર્ડ નંબરનો ક્વેશ્ચન એટલે કે બેન્કિંગ લોકપાલ યોજના 2006 છે તેનો આન્સર આપણી યુટ્યુબ ચેનલ પર પહેલેથી જ વિડીયો બનાવી દીધેલો છે, જેમાં તમને આ બેન્કિંગ લોકપાલ યોજના શું છે અને તેમાં જવાબ તમારે એક્ઝામમાં કઈ રીતે લખવાનો છે એ 15 માર્કનો ક્વેશ્ચનનો સંપૂર્ણ આન્સર તમને આ વિડીયોમાં મળી રહેશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ત્યાંથી તમે આ ક્વેશ્ચનની તૈયારી કરી લેશો અને ક્વેશ્ચન પરીક્ષામાં તમારે કઈ રીતે લખવાનો છે એની પર તમને આ ક્વેશ્ચન એક્ઝામ્પલ તરીકે તમે જોશો તો ચોક્કસથી માહિતી મળશે અને આ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેન્કિંગ લોનો ક્વેશ્ચન પણ હશે. હવે ફોર્થ નંબરનો ક્વેશ્ચનની વાત કરીએ તો તે છે, બેન્કિંગનો અર્થ વિગતે સમજાવી ભારતમાં બેન્કિંગના વિકાસ અને તેના મહત્વને સમજાવો. ત્યારબાદ 5 નંબરનો ક્વેશ્ચન છે, સિક્યુરિટીઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી એસેટ્સ એક્ટ 2002ની જે મુખ્ય જોગવાઈઓ છે એને સમજાવો. 6 નંબરનો ક્વેશ્ચન છે, બેન્કર્સ બુક્સ એવિડન્સ એક્ટ 1891ની મુખ્ય જોગવાઈઓને નિર્ણિત કેસ લો સહિત સમજાવો. 7 નંબરનો ક્વેશ્ચન છે, બેન્કિંગ લોકપાલના ખ્યાલ અને તેની સત્તાઓ અને કાર્યોને વિગતવાર સમજાવો. 8 નંબરનો ક્વેશ્ચન છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાઓ અને કાર્યોને વિગતવાર સમજાવો. ત્યારબાદ 9 નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં બેન્કિંગ પ્રથાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ઉદ્ભવને વિકાસની વિગતવાર ચર્ચા કરો. આ પ્રકારે તમને બેન્કિંગ લોમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આપણે આ બેન્કિંગ લોના શોર્ટ ક્વેશ્ચન એટલે કે જે ટૂંક નોંધ તરીકે તમને પૂછાઈ શકે એવા ક્વેશ્ચનની વાત કરીએ તો તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, બેન્કોનો રાષ્ટ્રીયકરણ અને તેની અસરોને વિગતવાર સમજાવો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, ગ્રામીણ અને કૃષિ વિકાસ માટેની રાષ્ટ્રીયકૃત બેન્કો સમજાવો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, સહકારી બેન્કો એટલે કે જેને આપણે કહીએ છીએ કોઓપરેટિવ બેન્કો એને સમજાવો. 4 નંબરનો ક્વેશ્ચન છે, શિડ્યુલ કોમ્યુનિકેશન બેન્કો ને સમજાવો. 5 નંબરનો ક્વેશ્ચન છે, ઈ બેન્કિંગને સમજાવો. 6 નંબરનો ક્વેશ્ચન છે, બેન્કિંગ લોકપાલ યોજના 2006ના મહત્વપૂર્ણ લક્ષણોને સમજાવો. આ ક્વેશ્ચનનો આન્સર પણ મેં તમને જે વિડીયો યુટ્યુબ પર બનાવેલો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું. જે બેન્કિંગ લોકપાલ યોજના છે એનો સંપૂર્ણ વિગતે વિડીયો છે, એ વિડીયો જોઈ લેશો તો તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ક્વેશ્ચન કઈ રીતે લખવો લોંગ ક્વેશ્ચન તેના માટે સંપૂર્ણ માસ્ટર પ્લાન મળી જશે. તો વિડીયો જોવાનું ન ભૂલતા અને જો ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આ ઇમ્પોર્ટન્ટ વિડીયોને શેર કરો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.